નમસ્કાર. આજના આ વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 3 ઇલેક્ટિવ સબ્જેક્ટ હિસ્ટ્રી, જેનો આજે આપણે વર્ગ ચાલુ કરીશું. તો જે મિત્રોને મુખ્ય વિષય ગુજરાતી છે અને ગૌણ વિષય ઇતિહાસ છે, તેમના માટેનો આ લેક્ચર છે. તો તમારે ઇલેક્ટિવ એટલે કે ગૌણ ઇતિહાસના 2 પેપર ભણવાના આવશે, જેમાં ભારતીય સંસ્કૃતિના મુખ્ય પ્રવાહો અને બીજું પેપર છે મોગલ મરાઠા. તો આજે આપણે મોગલ મરાઠા ના પેપર વિશે ચર્ચા કરીશું. એ પહેલાં અભ્યાસ આગળ શરૂ કરું એ પહેલાં એક તમને વાત કરી દઉં. આ રેકોર્ડિંગની અંદર તમને વરસાદનો અવાજ આવતો હશે, કારણ કે વરસાદ ઓલરેડી આ 2 દિવસથી વરસાદનું આગમન થઈ ગયું છે. એટલે વરસાદની આ સિઝનમાં હું આ રેકોર્ડિંગ કરું છું, એટલે તમને થોડીક તકલીફ પડશે, એ બદલ ક્ષમા માગું છું. પણ મેં અને મહેમાન ક્યાંથી? આપણે સૌરાષ્ટ્રની તો સંસ્કૃતિ એ છે ભાઈ, મેં અને મહેમાન એ ક્યાંથી? આ કહેવત છે ને, મેં અને મહેમાન એ બંને આવે એટલે આપણા માટે આનંદની વાત હોય છે, ખુશીની વાત હોય છે. એટલે શરૂ વરસાદે મને તો એકદમ ખુશી છે કે આ શરૂ વરસાદની અંદર રેકોર્ડિંગ કરું છું, અને તમને બધા પણ સાંભળતા ખુશી અનુભવજો, કારણ કે આખી સૃષ્ટિનો આધાર છે ને એ વરસાદ ઉપર છે. એટલે વરસાદમાં તો ખરેખર આપણા માટે ખૂબ સારી બાબત છે. હવે આપણે આગળ વાત કરીએ તો જે પહેલું પેપર જે છે ભારતીય સંસ્કૃતિના મુખ્ય પ્રવાહો, એ તમારો હું જ્યારે સેમેસ્ટર BA સેમ 1 મુખ્ય વિષય ઇતિહાસનો જે શરૂ કરીશ ને ત્યારે, કારણ કે તમારું પેપર અને એ લોકોનો મુખ્યનું પેપર એ બંને સરખા જ છે, એટલે ત્યારે તમને શરૂઆત કરી. અત્યારે હું તમારું બીજું જે પેપર છે એનો અભ્યાસ જે છે એ આગળ વધારું છું. તો આ અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમ નો પહેલો ટોપિક જે છે એ પહેલો ટોપિક શરૂ કરવા જઈ રહ્યો છું. તો ટોપિક 1, યુનિટ 1નો ટોપિક 1 જે છે ભારતમાં મોગલ શાસનની શરૂઆત અને બાબરની તથા હુમાયુની કારકિર્દી. એમાં આજે આપણે મોગલ શાસનની શરૂઆત કેવી રીતે થઈ અને બાબરની કારકિર્દી વિશે જોઈશું. તો પહેલાં શરૂઆતમાં ભારતમાં મોગલ શાસનની શરૂઆત, એની એન્ટ્રી કઈ રીતના થઈ એ જરા આછેરી માહિતી મેળવી લઈએ. તો બાબરે ઈસવીસન 1526ની 21મી એપ્રિલના રોજ પાણીપતના પહેલા યુદ્ધમાં જે દિલ્હી સલ્તનતનો લોધી વંશનો છેલ્લો સુલતાન ઇબ્રાહિમ લોધી હતો તેની સામે વિજય મેળવી અને હિન્દની અંદર એટલે કે હિન્દુસ્તાનમાં મોગલ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. એટલે ઇતિહાસમાં આ એક અત્યંત મહત્ત્વની ઘટના પણ કહેવાય, અને બાબર માટે પણ એક આકર્ષક વ્યક્તિત્વ છે એવું સાબિત થાય છે. તો આ એની વાત છે કે ભારતની અંદર મોગલોનું શાસન, ભલે આક્રમણો તો અગાઉ થયા છે, એ તો ઘણું બધું, એના માટે તો તમારે ઘણું બધું જવું પડે ડીપમાં, પણ આ તો મોગલ શાસનની શરૂઆત કેવી રીતે થઈ એની તમને ટૂંકમાં માહિતી અહીં આપું છું. હવે બાબરની કારકિર્દી એટલે કે એની પ્રારંભિક કારકિર્દી જોઈએ તો એમાં પ્રારંભિક જીવનની અંદર એનો જન્મ, એનું શિક્ષણ, એ શહેનશાહ પદે જે પહોંચ્યો ત્યાં સુધીની આખી એના જીવનની ઘટમાળ અને એણે કરેલા યુદ્ધો, એનો જે શાસન વહીવટ વ્યવસ્થા અને ધાર્મિક વ્યવસ્થા અને બાબરનો અંત સુધી આપણે આ કારકિર્દીની અંદર અભ્યાસ જે છે એ કરીશું. તો પ્રારંભિક જીવનમાં પહેલું છે બાબરનો જન્મ. તો બાબરનો જન્મ ઈસવીસન 1483ની 14મી ફેબ્રુઆરીના શુક્રવારે મધ્ય એશિયાના ફરઘાનની રાજધાની અંદિજાનમાં થયો હતો. તો તેનું મૂળ નામ જે હતું એ આરબ ભાષામાં એનું નામ છે ઝહીરુદ્દીન મુહમ્મદ હતું તેનું મૂળ નામ. તેના પિતા ઉમર શેખ મિર્ઝા તિમુર બેગના ચોથા વંશજ અને ફરઘાના પરગણાના શાસક હતા. જ્યારે તેની માતાનું નામ છે કુતલુક નિગાર ખાનમ, જે ચંગીઝ ખાનની 13મી વંશજ હતી. આમ બાબરની નસોમાં મધ્ય એશિયાની 2 જનોની પ્રજાનું લોહી વહેતું હતું એવું આપણે કહી શકાય. તો આ એનું બાળપણ વિશેની વાત થઈ. હવે બીજો પોઈન્ટ એમાં છે કે બાબરનું શિક્ષણ. તો તેણે પ્રારંભિક શિક્ષણ જે છે એ ગુરુ શેખ મજીદ અને માતા કુતલુક નિગાર અને તેની દાદી આયશા દૌલત બેગમ
એ ત્રણેય વ્યક્તિઓએ તેના શિક્ષણમાં, એના જીવન ઘડતરમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ છે એ ભજવ્યો હતો. અને બાબર છે એ નાનપણમાં જ શેખ મજીદ પાસેથી તુર્કી અને ફારસી ભાષાઓ અને કાવ્યો રચતા પણ શીખ્યો હતો. દાદી આયશા દૌલત બેગમ પાસેથી વહીવટી અને લશ્કરી તાલીમ તેણે મેળવી હતી. અને દાદી શાહ બેગમે તેને સામાજિક શિષ્ટાચારનો રહસ્ય સમજાવ્યું હતું. અને તેની માતા જે છે એ માતા પાસેથી તેણે જીવનમાં આતુન મામા તરીકે મહત્ત્વનો છે એ ભાગ ભજવ્યો હતો. તો એના શિક્ષણ, પ્રારંભિક શિક્ષણ, એનું જીવન ઘડતર છે એ જીવન ઘડતરમાં એના ગુરુ, એની માતા, એની દાદી, આ બધાનો ખૂબ જ મહત્ત્વનો છે એ ફાળો હતો. હવે આગળ એમાં જોઈએ એની કારકિર્દીમાં તો ફરઘાનના શાસક તરીકે, એટલે કે બાબર છે એ ફરઘાનાના શાસક તરીકે આવે છે. ત્યારની વાત જોઈએ તો 1495થી 1503નો સમયગાળો આ ફરઘાનાના શાસક તરીકેનો છે એ જોવામાં આવે છે. અને તેમાં જોઈએ તો ઈસવીસન 1494ની 8મી જૂનની સોમવારે ઉમર શેખ મિર્ઝાનું અચાનક મૃત્યુ થયું. અને બાબર તે સમયે 12 વર્ષનો હતો. એટલે તે 12 વર્ષની નાની ઉંમરે આ ફરઘાનાની ગાદીએ આવ્યો. અને તે નાનો હોવાને કારણે તેના જે કાકા અહમદ મિર્ઝા હતા અને તેના મામા મહમૂદ ખાએ ફરઘાના ઉપર હુમલો પણ કર્યો. પરંતુ પ્રજાની બાબર પ્રત્યેની જે વફાદારી હતી તેને કારણે તેમાં તેઓ સફળ થયા નહીં અને તેણે બાબર સાથે સંધિ કરી અને વતન પાછા ફરવું પડ્યું હતું. એટલે કે આ ફરઘાનાના શાસક તરીકે આવ્યો. અને પછી આપણે અગાઉ પણ જોયું કે ભાઈ રાજા રજવાડામાં કેવું હતું કે રાજા મૃત્યુ પામે તો પછી વારસદાર તરીકે એનો દીકરો ગાદી આવે. પરંતુ એ ગાદી સંભાળે તે પહેલાં તો એના સગા સંબંધીઓ છે એ રાજગાદી મેળવવા માટે સત્તા મેળવવા માટે સંઘર્ષ શરૂ કરી દે છે. પરંતુ ક્યારેક એમાં ફાવે છે અને ક્યારેક નથી ફાવતા. હવે આપણે તેના કાબુલના બાદશાહ તરીકે કેવી રીતે આવ્યો એ જોઈએ. તો કાબુલની અંદર તે સમયની જે પરિસ્થિતિ હતી એ બાબર માટે કેવી હતી? તો સાનુકૂળ હતી. અને ત્યાંના શાસક જે હતા તે બાબરના કાકા ઉલુગ બેગ મિર્ઝા કે જે 1505માં મૃત્યુ પામતા. ત્યાં જે અરાજકતા ફેલાણી હતી એ અરાજકતાનો અને અંધાધૂંધીનો લાભ લઈ અને તેના સગીર વયના પુત્ર અબ્દુલ રજાકને બાબરે દૂર કરી અને જે ત્યાંની ગાદી હતી એ પચાવી પાડી. પરંતુ તેના આબકૂચ શાસનને લીધે એના પુત્રએ આ ગાદી પચાવી પાડી. પરંતુ અબ્દુલ રજાકનું આબકૂચ શાસનને લીધે તેનું ખૂન થયું અને તેનો લાભ લઈ અને કંદહારના જે મુહમ્મદ મુકીમ અરઘુને ગાદી પચાવી પાડી. આમ આંતરિક અંધાધૂંધીનો લાભ લઈ અને બાબરે 4000ના સૈન્ય સાથે 1504ના રોજ કાબુલ ઉપર આક્રમણ કર્યું. અને કોઈ પણ પ્રકારના યુદ્ધ વિના તેણે શું કર્યું તો કાબુલ ઉપર અને ગજની ઉપર પોતાનો જે છે એ હક છે એ જમાવી લીધો અને એ બંને પચાવી અને પોતે ત્યાંનો બાદશાહ તરીકેનું પદ ધારણ છે કર્યું હતું. હવે આગળ આપણે જોઈએ તો દિલ્હીના શહેનશાહ તરીકે. તો દિલ્હીના શહેનશાહ તરીકે પણ બાબર છે એ આવી ગયો છે. તો હિન્દુસ્તાનની અંદર તેણે દિલ્હીની અંદર જે શહેનશાહ તરીકે આવ્યો તો એ સમયગાળો 1526થી 30નો સમયગાળો છે ગણાવવામાં આવે છે. તો પાણીપતના યુદ્ધના વિજય પછી ત્યાંનો જે હાકેમ તરીકે સુલતાન મુહમ્મદ ઉગલીને નિયુક્ત કરીને બાબરે હુમાયુને આગ્રાનો કબજો મેળવવા રવાના કર્યો હતો અને મહેંદી ખ્વાજાને દિલ્હી જઈ ત્યાંનો ખજાનો કબજે કરવા આદેશ આપ્યો હતો અને પોતે મુખ્ય લશ્કર સાથે દિલ્હી જવા માટે ઉપડ્યો હતો. અને તેણે શેખ નિઝામુદ્દીન ઓલિયા જેવા સંતો અને બલબન અલાઉદ્દીન ખલજી જેવા મહાન વિજેતાઓના મકબરાઓ જે હતા તેની પણ મુલાકાત લઈને અને પછી તે દિલ્હીમાં પ્રવેશ કર્યો. અને 1527 એપ્રિલના રોજ પોતાના નામનો તેણે ખુતબો વંચાવ્યો અને આ વિજયે બાબરના ગૌરવને વધાવી દીધું. એટલે કે આ રીતે તેણે દિલ્હીના શહેનશાહ તરીકે પોતે આવ્યો હતો. હવે એ સમયગાળામાં બાબરને ઘણી બધી મુશ્કેલીઓ, યુદ્ધો જે કરીને પોતે જે આ બધા ફરઘાન હોય, કાબુલ હોય, દિલ્હી હોય એ બધાના બાદશાહ તરીકે પોતે આવ્યો તો એ સમયગાળા દરમિયાન એને યુદ્ધો પણ કરવા પડ્યા અને એ યુદ્ધોમાં
અને ઘણી બધી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ પણ આવી હતી. પરંતુ એ મુશ્કેલીઓ બાબત કહીએ તો પાણીપતના યુદ્ધમાં જે બાબરનો વિજય એ તો પાસેરામાં પહેલી કુણી સમાન હતો અને એ વિજયે જ તેને હિન્દમાં સામ્રાજ્ય નિર્માણનો માર્ગ છે એ ચીંધી દીધો હતો અને આ મંજિલ તરફ તેને આગળ વધવા માટે ઘણી બધી મુશ્કેલીઓ, ઘણી બધા અંતરાયો હતા. પરંતુ આ પાણીપતના યુદ્ધ દ્વારા તેની હિંમત મળી હતી અને તે આગળ વધતો જતો હતો. એમાં વિરોધમાં જોઈએ તો જનતાનો પણ વિરોધ હતો, કારણ કે જનતા પણ બાબરને એક પરદેશી શાસક તરીકે ગણતા હતા અને એક પરદેશી શાસકને તેઓ સ્વીકારવા તૈયાર નહોતા. તેને કારણે તેનો વિરોધ કરતા હતા. ખુદ બાબરે પોતાના શબ્દોમાં આ વિવરણ કર્યું છે કે પોતે જ્યારે હિન્દુસ્તાનમાં સત્તા ઉપર આવ્યો ત્યારે, દિલ્હી ઉપર જે સત્તા ઉપર આવ્યો ત્યારે હિન્દુસ્તાનની પ્રજા છે એ એના વિરુદ્ધમાં હતી. ત્યાર પછી અફઘાન સરદારોએ પણ તેનો વિરોધ કર્યો હતો અને આ બધા વિરોધને કારણે મોગલ સૈનિકો છે એને કાબુલ પાછા ફરો એવા નારા પણ શરૂ થયા હતા. તો આ બધી એની યુદ્ધકીય મુશ્કેલીઓ હતી. રાજપૂતોએ પણ તેનો વિરોધ કર્યો અને એ મુશ્કેલીઓનું નિવારણ માટે બાબર જે છે એ બાબરે શું કર્યું તો કે ખૂબ જ બુદ્ધિપૂર્વકનો નિર્ણયો લઈ અને ધીમે ધીમે એ પોતે આગળ છે એ વધતો જાય છે. હવે આપણે એની કારકિર્દીની અંદર ખાસ જોઈએ તો બાબરની વહીવટી નીતિ, બાબરનું શાસન વ્યવસ્થા કેવી હતી તો એ શાસન વ્યવસ્થા જોઈએ. તેના શાસન વ્યવસ્થાની અંદર પહેલું છે કેન્દ્રીય વ્યવસ્થા. એની આખો વહીવટ હિન્દુસ્તાનની અંદર વહીવટ કરવાનો આખું માળખું કેવું હતું તો કે એમાં ઉપર જે આવે છે ટોપ ઉપર એ કેન્દ્રીય વ્યવસ્થા હતી. તો તેમાં બાબર પોતાની સરકારના 3 કાર્યક્ષેત્રો એટલે કે કારોબારી, ન્યાયતંત્ર અને લશ્કરનો એ પોતે જ વડો હતો. પરંતુ તેણે મીર ખલીફા, તારજી બેગ, હિન્દુ બેગ, અરાઈસ ખા અને અન્ય કેટલાક અમીરોની એક વિશ્વાસપાત્ર સલાહકાર સમિતિની પણ રચના કરી કે જે તેને સલાહ સૂચન આપવા માટે, વહીવટ ચલાવવા માટે ઉપયોગી બને. અને એ સમિતિના સભ્યો સાથે શાહી મહેલના એક આંતરિક ભાગ કે જે ખિલવત ખાના તરીકે ઓળખાતો હતો. હવે આમાં છે ને મોગલ ભાષાના શબ્દો આવશે, ફારસી અને અરબી શબ્દોને, તો એ કેટલાક શબ્દોથી આપણે પરિચિત થઈશું. એ શબ્દો જેવા આવશે એટલે થોડોક એને સમજવા, જાણવા પ્રયત્ન કરજો. યાદ રાખવા માટે નહીં, કારણ કે યાદ રાખવા પ્રયત્ન કરશો તો એ તમે સમજી નહીં શકો. પણ એ કયો ભાગ કયા નામે એ સમયમાં ઓળખાતો હતો એટલું જ આપણે સમજવાનું છે. કયો ભાગ મોગલ સમયમાં કયા નામથી ઓળખાતો હતો એ જ આટલું ખાલી સમજવાનું છે. મીર ખલીફા બાબરનો મુખ્ય સલાહકાર હતો. હવે એનો કેન્દ્રીય વ્યવસ્થાની અંદર પણ 3 પોઈન્ટ છે. એમાં પહેલો પોઈન્ટ જે છે એ દીવાન. તો તે નાણાં અને મહેસૂલ વિભાગ સંભાળતો હતો. મેં તમને હમણાં જ કીધું હતું કે શબ્દો છે એ અત્યાર કરતાં અલગ આવશે. તો દીવાન છે શું કરતો હતો તો દીવાન છે નાણાં અને મહેસૂલ વિભાગ એને સંભાળવાનું કામ છે એ કરતો હતો. નાણાં ઉઘરાવવાનું, મહેસૂલ ઉઘરાવવાનું, બરાબર, તિજોરીનું કામ એ સંભાળતો. બાબરે મીરીમને દીવાન તરીકે નિયુક્ત કર્યો હતો. હવે એનો દીવાન કોણ હતો? મીરીમને. મીરીમને નામનો વ્યક્તિ જે હતો એ બાબરનો દીવાન તરીકે પોતે છે એ નિમણૂક પામ્યો હતો અને તે પ્રાંતીય દીવાનોના કાર્યોનું જે કામ છે હતું નિરીક્ષણ કરતો હતો. પ્રાંતીય દીવાનોના કાર્યોનું પોતે નિરીક્ષણ કરતો હતો. એટલે કે પ્રાંત એટલે કે વિભાગો, અલગ અલગ વિભાગોમાં જે અલગ અલગ અધિકારીઓ જે રાખેલા હતા તેનું કામગીરીનું નિરીક્ષણ કરવાનું કામ આ દીવાન પોતે કરતો. રાજ્યની આવક આગ્રા ખાતેના શાહી ખજાનામાં જમા થતી હતી. રાજ્યની જે કંઈ મહેસૂલી આવક કે જે કંઈ નાણાકીય આવક જે આવતી હતી એ બધી આવક ક્યાં તો કે આગ્રાની અંદર જે બાબરનો શાહી ખજાનો હતો, શાહી એટલે કે રાજાશાહી, બરાબર, તો એ ખજાનામાં જમા થતો હતો. દીવાન સેનાને પગાર ચૂકવતો અને એ માટે એક નોંધણી પત્રક પણ રાખતો હતો. બાબરનામામાં દીવાનના અન્ય કાર્યનો ઉલ્લેખ નથી. એટલે કે પોતે છે એ સેનાને પગાર ચૂકવતો અને એના માટે નોંધણી પણ રાખતો. બાબરનામા, આ બાબરે લખેલો એક જે ઇતિહાસનો જે ગ્રંથ છે એનું નામ બાબરનામા તરીકે ઓળખાય છે. પછી બીજું છે પોઈન્ટ કે મીર બક્ષી.
તો મીર બક્ષી તે સૈનિક વિભાગનો મુખ્ય અધિકારી હતો અને તેનું કામ શું હતું તો તે સૈનિકોને એક રજિસ્ટર રાખતો, તે સૈનિકોની ભરતી અને ઘોડા, શસ્ત્રો ઇત્યાદિ એટલે કે વગેરેનું નિરીક્ષણ પણ કરતો હતો. અને મીર બક્ષીના પદે કોણ હતું? આ મીર બક્ષી એ હોદ્દાનું નામ છે. તો મીર બક્ષીના હોદ્દે કોણ હતો? તો મુહમ્મદ બક્ષી અને તગાઈ બક્ષી આ બંને વ્યક્તિએ કામ કર્યું હતું. એના પછીનો ત્રીજો જે હોદ્દો આવે છે દીવાને બુતિયાર અથવા તો બૈતાર. તો આ હોદ્દો છે, આ વિભાગ જે છે, આ વિભાગના અધ્યક્ષ કોણ? તો કે મુહમ્મદ મુકામ હવ હતો અને તે ઇમારતો અને આ વિભાગ છે શેનું કામ સંભાળતો? ઇમારતો અને બગીચાઓનું નિર્માણ કાર્ય સંભાળતો. અને આ વિભાગમાં સમાચી નામનો અધિકારી એ ગોદામની દેખરેખ પણ રાખતો હતો. ત્યાર પછી ચોથું છે ઐસત આગા. તો તે એક સલાહકાર સમિતિની બેઠકો અને સાર્વજનિક સમારોહની વ્યવસ્થા કરતો હતો અને તે શાહી મહેલ અને જનનખાનાની દેખભાળ પણ રાખતો હતો. પાંચમું છે પરવાંચી. તે શાહી આદેશો, ફરમાનો, પરવાના વગેરે લિપિબદ્ધ એટલે કે લખવાનો કાર્ય કરતો અને તેની પાસે સાઘાવલ નામનો એક લેખક રહેતો હતો. બાબરે પોતાના સાલાવલને કેટલીક સૈનિક જવાબદારીઓ અને શત્રુઓ અંગેની જાણકારી પ્રાપ્ત કરવાનું કાર્ય પણ સોંપ્યું હતું. એના પછીનું જે છે છઠ્ઠું કુરચી. તો તે એક મહત્વનો અધિકારી હતો. તે બાબરનો શસ્ત્રવાહક અને અંગરક્ષક હતો. બાબર કુરચીને દૂત તરીકે પણ વાટાઘાટો કરવાનું કામ છે એ સોંપતો હતો. એટલે કે આ કુરચી નામનો જે હોદ્દો એ મહત્વનો અધિકારી હતો અને એ બાબરનો અંગરક્ષક અને એનો શસ્ત્રવાહક પણ હતો, એનો દૂત તરીકે પણ એ કામ કરતો. ત્યાર પછીનું સાતમું છે તવાચી. તો આ તવાચી એટલે કે સંદેશાવાહક. તો તે યુદ્ધ સમયે સરસેનાપતિના આદેશો કે હુકમો લશ્કરી પાંખના સઘળા સેનાપતિઓને પહોંચાડતો હતો અને ઘણી વખત તો તેને ખાદ્ય સામગ્રી અને જરૂરી સૈનિકોને પહોંચાડવાનું કાર્ય પણ સોંપાતો હતો. તે દૂત સેવાનું કામ પણ ક્યારેક બજાવતો હતો. ત્યાર પછી આઠમું છે યશવાલ. તો તે બાબર અને શાહજાદાઓનો સંદેશો લઈ જઈ અને તેમનું પાલન કરાવતો હતો. તે એક વખતે તો બાબરે તેને કર વસૂલાતની જવાબદારી પણ સોંપી હતી. આમાં જે અલગ અલગ હોદ્દાઓ છે એ હોદ્દાઓ પર અલગ અલગ વ્યક્તિ છે એ વિભાગ પૂરતું જ કામ કરતો, પણ ઘણી વખત એવું પણ બનતું કે વિભાગ સિવાયનું કાર્ય પણ બાબર છે એને સોંપતો. નવમું છે બકાવ. તો તેનું કાર્ય બાબર પોતે ભોજન કરે તે પહેલાં તેને ચાખવાનું હતું. આ બકાવ નામનો જે હોદ્દો હતો એ હોદ્દા ઉપર જે વ્યક્તિ હોય એનું કાર્ય શું હતું કે બાબર જ્યારે ભોજન કરવા બેસે ત્યારે બાબરની પહેલાં આ વ્યક્તિ ભોજન ચાખતો. કારણ કે ઘણી વખત એ સમયમાં રાજાશાહીમાં શું હતું, ષડયંત્રો રચાતા અને જમવામાં ઝેર ભેળવી અને રાજાને મારી અને એની ગાદી છે એ હડપ કરવામાં આવતી. તો અબુલ ફઝલ નામનો જે એ સમયનો ઇતિહાસકાર થઈ ગયો તે રસોઈ ઘરનો મુખ્ય અધિકારી પણ તેને કહે છે. કુલ એ બાયજીદ એટલે કે ભોજન ચાખનારો તરીકે ઓળખાય છે. દસમો ફૂલબેગી. તો તે શાહી શિકાર માટે ગોઠવણી કરતો હતો. 11મો છે મીર અખવા. તો તે શાહી તબેલાની દેખરેખ રાખતો હતો. અપ્તબેગી ઘોડેસવાર ફોજની જવાબદારી પણ સંભાળતો. અને 12મો જે છે અન્ય અધિકારીઓ. તો આ અન્ય અધિકારીઓની અંદર બાબરનામામાં કેટલીક માહિતી આપવામાં આવી છે. મુહરદાર, કિતાબદાર, કિસ્સાખ્યાન વગેરે અધિકારીઓનો ઉલ્લેખ છે એ એમાં આવે છે. હવે શાહી મહોરો. તો તે શાહી મહોરોનો રક્ષક એ મુહરદાર હતો. શાહી પુસ્તકાલયોનો મુખ્ય અધ્યક્ષ કિતાબદાર હતો. કહાણીઓ સંભળાવનાર એ કિસ્સાખ્યાન હતો. ન્યાય વિભાગનો મુખ્ય અધિકારી શેખુલ ઇસ્લામ હતો. નગરીની વ્યવસ્થા માટે કોટવાડ હતો અને નૈતિક કાર્યો માટે મુહતાસિબ અને ધાર્મિક ટ્રસ્ટ તથા ધાર્મિક કાર્યો માટે મુહતાસિબ હતો. તો આ બધા અલગ અલગ અધિકારીઓ જે હતા એ અલગ અલગ કામગીરી એને વિભાગો સોંપવામાં આવ્યા હતા અને બાબરને એ રીતના વહીવટની અંદર, શાસનની અંદર ઉપયોગી થતા હતા. ત્યાર પછી તેમાં તેની પ્રાંતિય વ્યવસ્થા આવે છે. કેન્દ્રીય વ્યવસ્થા પછીનો બીજો પોઈન્ટ. આપણે જે શાસન વ્યવસ્થામાં પહેલો પોઈન્ટ હતો કેન્દ્રીય વ્યવસ્થા, તેમાં પેટા પોઈન્ટ હતા કુલ 12. બરાબર. એ 12 પોઈન્ટ પછી હવે બીજો પોઈન્ટ આવે છે પ્રાંતિય વ્યવસ્થા. એટલે કે કેન્દ્ર પછી જે વિભાગો હતા એને પ્રાંત તરીકે ઓળખવામાં એ સમયે
આવતા હતા. તો બાબરે લોધી સલ્તનતની વ્યવસ્થા યથાવત જાળવી રાખી હતી. એટલે કે સલ્તનત વંશનો છેલ્લો જે શાસક, જે લોધી વંશનો જે શાસક હતો, એની જે પરંપરા હતી એ વ્યવસ્થા એણે જાળવી એટલે કે ચાલુ રાખી હતી. બાબરે સામ્રાજ્યને 4 વિભાગમાં વિભાજિત કર્યું હતું. દિલ્હી, આગ્રા અને તેની આસપાસનો પ્રદેશ હુમાયુની હુકુમત હેઠળ હતો, જ્યારે સિંધ અને મુલતાન પર અસ્કરીનો અધિકાર હતો. હિંદાલ કાબુલનો અને કામરાન કંદહારનો સૂબો હતો. તો બાબરની હુકુમત હેઠળ 20 સરકારો એટલે કે જિલ્લાઓ હતા, જે અનેક પરગણામાં અને પરગણું અનેક ગામોમાં વિભાજિત હતું. અને સરકારનું શાસન હાકેમ દિવાનની સહાયથી ચલાવતો અને દિવાનની નિયુક્તિ બાદશાહ પોતે કરતો હતો. એટલે કે એને આખી પ્રાંતો જે વિભાગો હતા એ વિભાગોમાં પણ પેટા વિભાગો હતા. દાખલા તરીકે અત્યારે આપણે ભારત દેશની અંદર કેન્દ્ર સરકાર છે, પછી રાજ્ય સરકારો છે. રાજ્ય સરકારોની અંદરમાં અલગ અલગ જિલ્લાઓના અંદરમાં તાલુકાઓ, ગામડાઓ, જેમ આપણે અત્યારે વ્યવસ્થા છે, તો એ પ્રકારની આ એક વ્યવસ્થા છે એ સમયમાં હતી. તો પ્રાંતીય સેનાની દેખભાળ એ બક્ષી નામનો વ્યક્તિ રાખતો હતો, અને ન્યાય વિભાગનો વડો એ કાજી હતો, અને પ્રાંતીય ખજાનાની દેખરેખ ખજાનચી રાખતો હતો, અને નગરોમાં કોટવાડ અને મુહતાસીબ હતા. ત્યાર પછી પરગણાનું જે શાસન છે એમાં સિકદારની હુકુમત હેઠળ હતું. તો આવી રીતે પ્રાંતીય વ્યવસ્થા છે એ પણ અલગ અલગ રીતે વિભાજિત કરી દેવામાં આવી હતી, જેથી કરીને વહીવટ એક સરખી રીતે ચલાવવા માટે ઉપયોગી થાય. ત્યાર પછી તેનું સૈન્ય વ્યવસ્થા આવે છે, ત્રીજો પોઈન્ટ છે. તો બાબરે મધ્ય એશિયાની વિભિન્ન જાતિઓ સાથે યુદ્ધનો અનુભવ તેને પ્રાપ્ત થયો હતો, અને તેથી તેણે પોતાની રણ પદ્ધતિમાં એ જાતિઓની રણ પદ્ધતિનો સમન્વય કર્યો હતો. એટલે કે એ લોકોને પણ પોતાની યુદ્ધ નીતિમાં એ લોકોની યુદ્ધ નીતિને પણ એણે સાથે રાખી અને નવી સેના એણે ઊભી કરી હતી. તેની સેનાના દરેક વિભાગમાં 10,000 સૈનિકો હતા. એ વિભાગને 1,000 સૈનિકો દીઠ એક ભાગ એવા 10 ભાગોમાં વહેંચી નાખવામાં આવતો. જો એના સેનાનો વિભાગ છે, દરેક વિભાગમાં સેનાના અલગ અલગ વિભાગો હતા, અને એક વિભાગમાં 10,000 સૈનિક હતા. તો દરેક વિભાગની અંદર આવા દરેક વિભાગમાં 10,000 સૈનિકો છે એ હતા એવું સાબિત થાય. પછી એ વિભાગને એક વિભાગમાં 10,000 સૈનિકો હોય તો એ વિભાગની અંદર 1,000 સૈનિક દીઠ એક ભાગ એવા 10 ભાગ હતા. 1,000 સૈનિક દીઠ એક ભાગ એવા પાછા 10 ભાગ હતા. અને આ દરેક 1,000 સૈનિકોના ભાગનો એક ઉપરી અધિકારી એ મિંગ બક્ષી તરીકે ઓળખાતો હતો. અને યુજબ બક્ષીની હેઠળ 100 સૈનિકોનું દળ રહેતું, અને તેની હુકુમત હેઠળ 50 સૈનિકોનું નેતૃત્વ પંજી બક્ષી કરતો હતો. પંજી બક્ષીની હેઠળ ઓન બક્ષી 10 સૈનિકોનું, એટલે કે 10,000માંથી 1,000નો એક પાછો વિભાગ હોય, એ વિભાગનો એક અધિકારી હોય. પછી 1,000માંથી 500, 100, 50, 10 આવા અલગ અલગ સૈનિકોનો એક નાયક, જે સેના નાયક છે એ નિમણૂક કરતો, અને એ એનું નેતૃત્વ કરતો. દરેક સૈનિકને શિરટોપ, કવચ, તલવાર, ભાલા, કુહાડી, કટાર, તીરકામઠા વગેરે સાધનો, શસ્ત્રો છે પૂરા પાડવામાં આવતા. તો આ પ્રકારનું એનું સૈન્ય વ્યવસ્થા જે છે એ હતી. અને બાબરનું શક્તિશાળી તોપખાનું પણ હતું, અને તેના વિજયનું સૌથી મહત્વનું કારણ તેનું લશ્કરી કારણ હતું. પરંતુ આ ઉપરાંત તેને ઘોડેસવારો, સૈનિકો વગેરે પણ તેના સૈન્યમાં સારું એવું પ્રભુત્વ છે એ ધરાવતા હતા. તો આજે આપણે આ ભારતની અંદર મોગલ સામ્રાજ્યની મોગલ શાસનની શરૂઆત અને બાબરની કારકિર્દીમાં આજે આપણે અહીં સુધી રાખીએ, એની જે શાસન વ્યવસ્થા સુધી. હવેના પછીના લેક્ચરમાં આપણે એના આગળનો અભ્યાસ કરીશું. બસ આ જે લેક્ચરો છે એ હવે તમારા સ્ટાર્ટ જે થઈ જશે, સમયાંતરે તમારા લેક્ચરો આવતા રહેશે. સેમેસ્ટર 5, સેમેસ્ટર 3 અને એ બધામાં મેન, ઇલેક્ટિવ, એટલે બધાના જે અભ્યાસક્રમ હશે એટલે ધીમે ધીમે ક્યારેક એવું બને કે મુખ્યનો લેક્ચર ચાલતો હોય, તો ક્યારેક ઇલેક્ટિવ, ક્યારેક સેમેસ્ટર 5નો મુખ્યનો ચાલતો હોય. પણ તમારે દરરોજ છે એ આપણી જે ચેનલ છે AKC કોલેજ,
એ એકેસી કોલેજની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, એટલે જેવો મુકાશે એવું તમારામાં નોટિફિકેશન છે એ આવી જશે અને તમે બધાએ આ વિડીયોના માધ્યમથી અભ્યાસ છે એ કરજો. બસ, ધન્યવાદ. જય ભારત.